ગઈકાલે જાંબડિયા ડીસા તાલુકાના જાંબડિયા ખાતે અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોર જે કલાકાર તરીકે ઓળખાય છે એમના પરિવારમાં પ્રસંગ હતો તો એમણે લગ્ન પ્રસંગમાં લાઈવ ડીજે સાથે વરઘોડો કાઢી અને ઠાકોર સમાજના બંધારણને ઉપરવટ જઈ અને એમનો પ્રસંગ કર્યો છે, બંધારણનું ઉલ્લંઘન કર્યું છે, બંધારણને માન્ય રાખ્યું નથી। ત્યારે સમગ્ર ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજમાં ખૂબ આક્રોશ છે। આ લોકોએ જે સમાજને ઉપરવટ જઈ અને પોતાનો પ્રસંગ કર્યો છે તો એમાં કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। હાલમાં સોશિયલ મીડિયામાં ચાલી રહ્યું છે કે ગબ્બર ઠાકોરે અને અર્જુન ઠાકોરે જે આપણે ઠાકોર સમાજમાં જે બંધારણ થયું હતું એમનો નિયમનું ઉલ્લંઘન કર્યું છે। તો મિત્રો તમે બધા જે આપણે જે 16 નિયમોનું બંધારણ થયું છે એમની પોસ્ટ હું તમને આ વિડીયોમાં મૂકું છું, તમે બધા વાંચી લેજો। આપણે 16 જે નિયમ બનાવ્યા એમાંથી એક પણ નિયમનું આપણે ઉલ્લંઘન નથી કર્યું અને તમે થોડું ધ્યાનથી વાંચી અને જોજો તમારું શું કેવું થાય છે। અને જે અમારા વિરોધીઓ છે એ તો વિડીયો બનાવે જ છે કે અમને ઉલ્લંઘન કર્યું છે। અમે જાબડિયાથી જોન લઈને આવ્યા છે પણ અમે 15,000માં જે લંઘા કરાય લંઘા લઈને આવ્યા છે અને અમે કોઈ નિયમ તોડ્યો નથી। નિયમની અંદર એવું હતું કે અમે જોનમાં ડીજે લઈને ના જાવું પણ અમે અત્યારે ડીજે લઈને આવ્યા નથી। પણ આખો વિડીયો તમે જોજો, અત્યારે બીજી જોન આવેલી છે, માફ કરજો પણ એ અમે ડીજે લઈને આવેલા છે એટલે ખાલી તમને ગબ્બર ઠાકોર દેખાય છે ને એમને હેરાન કરવાની વસ્તુ છે અને એક ખાલી મામૂલી ડીજે અમારી પરંપરા છે, અમે અમારી પરંપરા ઉજવીએ એમાં તમે કોઈ દેશદ્રોહી ગદ્દાર ને આમ તેમ ઘણું બધું બોલી ગયા છો। એટલે કોઈ બી નિયમ કરો તો વિચારીને કરો, ચોખવટ કરો। ડીજે ની અંદર એટલા બધા પ્રશ્ન હોય છે, લાઈવ હોય છે, લગ્નનો પ્રોગ્રામ હોય છે, રમેલનો હોય છે, સ્ટેજ શો હોય છે, ડીજે અમે લઈને જાવું ના જાવું તો ચોખવટ અંગાત પણ તમે જે નિયમો છે એ બધા વાંચી લો પછી ચર્ચા કરો। ભાઈ આખું હોય તે જઈ જા, ડીજે ચાલુ છે, ડીજે બતાવી ના જા। ઓકે અચ્છા જાબડિયાની ઝોન આવી છે, વગન ડીજે આવી છે અને બીજી ઝોન આવેલી છે, ડીજે લઈને આવેલા છે। જો તો વિરોધ જાબડિયાનો જ કેમ, વિરોધ ગબ્બરભાઈનો જ કેમ, બીજાનો કેમ નહીં?